સુરેન્દ્રનગર એલસીબી દ્વારા જનશાળી પાસે બનેલી લૂંટની ઘટના મુદ્દામાલ સાથે 4 આરોપી ઝડપાયા। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર બનેલ લૂંટની ચકચારી ઘટના બાદ પોલીસ વિભાગમાં દોડધામ મચી હતી। ત્યારે આ ગુનામાં ગણતરીની કલાકોમાં જ લૂંટમાં સામેલ આરોપીઓ પૈકી 4 આરોપીઓને સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ઝડપી લીધા હતા। ગુનામાં વપરાયેલ 3 કાર તેમજ એક મોટરસાયકલ પણ પોલીસે કબજે લીધા હતા। તેમજ હાથ બનાવટની એક પિસ્તોલ અને હાથ બનાવટનો તમંચો પણ પોલીસે આ ગુનામાં કબજે કર્યા હતા। ત્યારે આ બનાવમાં પોલીસે 73 કિલો 583 ગ્રામ ચાંદી સાથે 2.095 કિલો ઇમિટેશનની જ્વેલરી સાથેનો મુદ્દામાલ પોલીસે રિકવર કરી લીધો હતા। ત્યારે આ ચકચારી ઝાડના ગુનાના તાર નેશનલ ધાડપાડુ ગેંગ સાથે સંકળાયેલ હોવાની આશંકાઓ વ્યક્ત થઈ રહી હતો। ત્યારે આ ગુનામાં સામેલ 16 પૈકી 4 જેટલા ઈસમોને સુરેન્દ્રનગર પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી લીધા હતા। આમ આ ગુનાને અંજામ આપનારને ઝડપી પાડવા એલસીબી એસઓજી તેમજ પેરોલ ફરલો સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે અસરકારક કામગીરી કરી બતાવી હતી। આ ચકચારી ગુના સંબંધિત સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક ગિરીશભાઈ પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સ યોજી શું માહિતી આપી આવી હતી। ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર। તો એમાં પોલીસે કઈ રીતે ભેદ ઉકેલી? પાણશીના પોલીસ સ્ટેશનની હદમાં જે 6 માર્ચના રોજ વહેલી સવારે જે 67 લાખની જે હાઈવે ભાડનો બનાવ બનેલ હતો, આ બનાવની અંદર જિલ્લાની એલસીબી એસઓજી અને અન્ય પોલીસ સ્ટેશનની ટીમોએ વિવિધ સીસીટીવી કેમેરાઓ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા સુરેન્દ્રનગરનો એક ધર્મેશ ઝીંઝુવાડિયા નામના આરોપીને 18 કિલો મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે। એની પૂછપરછના આધારે અને અન્ય તપાસની વિગતો મળતા અન્ય 3 આરોપીની પણ અમે ધરપકડ કરેલ છે। ઉપરાંત ગુનાની અંદર જે વપરાયેલ ગાડી છે એ પૈકીની એક ગાડી બરોડા શહેરની અંદર ગયેલ હોય એવી હકીકત મળતા એક શકમનનું નામ, નંબર અને ગાડીની વિગત અમે બરોડા ક્રાઇમ બ્રાન્ચને આપતા બરોડા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી અને લગભગ 55 કિલો જેટલો ચાંદીનો મુદ્દામાલ છે એ એમણે કબજે કરેલો છે। આ ગુનાની અંદર 107 કિલો મુદ્દામાલ જે ચાંદીનો ચોરાયેલ હતો તે પૈકી 73 કિલો જેટલો ચાંદીનો મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલા છે। હાલ અહીંયા સુરેન્દ્રનગરની અંદર 4 અને બરોડાની અંદર 3 મળી કુલ 7 આરોપીઓ પણ અટક કરવામાં આવેલા છે। આ ઉપરાંત આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ 2 કટ્ટા જેવા હથિયાર અને 5 લાઈવ કારતૂસ પણ કબજે કરવામાં આવેલા છે। આ ઉપરાંત ગુનાની અંદર વપરાયેલ 3 ગાડીઓ અને 1 મોટરસાયકલ છે એ પણ કબજે કરવામાં આવેલા છે। તપાસ દરમિયાન શિવો મહાલિંગમ ઉર્ફે આફતાબ અને ફિરોજ લંગડો આ 2 ગુનાના મેઇન માસ્ટરમાઇન્ડ હોવાનું જણાઈ આવેલ છે અને અમારી ટીમો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, બરોડા ક્રાઇમ બ્રાન્ચ પણ આ જે બાકીના આરોપીઓ છે એને પકડવા માટેની તજવીજ કરી રહેલ છે। સાહેબ, ખાસ શિવો મહાલિંગમ અને ફિરોજ લંગડો એ બંને અનેક ગુનાઓની અંદર સાથે છે। અગાઉ નીમા ફાર્મની અંદર જે ફાયરિંગનો બનાવ બનેલો
એમાં બંને આરોપીઓ છે એક જ ગુનાના આરોપીઓ છે. શિવા વિરુદ્ધ લગભગ 22 જેટલા ખૂન, 307, લૂંટ, આર્મ્સ એક્ટના ગુનાઓ દાખલ થયેલા છે. જ્યારે આપણે સુરેન્દ્રનગરનો જે ધર્મેશ ઝીંઝુવાડિયા છે એ અમદાવાદ રહેતો હોય અગાઉ અને એ શિવા સાથે એનો પરિચય છે. એટલે સૌપ્રથમ શિવો ધર્મેશને ત્યાં આવેલો, ત્યારબાદ એમણે હાઈવે ઉપર એમની સ્વિફ્ટ કારમાં રેકી કરેલી અને ત્યારબાદ બાકીની બંને જે I-20 ગાડી છે એમાં એમણે આ બનાવને અંજામ આપેલો. અને એ સમયે સ્વિફ્ટ કારની અંદર ધર્મેશ અને શિવો આ જે બંને કાર છે એની આગળ પાછળ હાજર હતા. આ ઉપરાંત અમદાવાદ શહેરની અંદર પણ આ HL કાર્ગોની જે મુવમેન્ટ છે એમને પણ આ લોકોએ અગાઉ લાંબા સમયથી એને ફોલો કરતા હોય અને રેકી કરી હોય એવું તપાસમાં જણાય આવે છે. કેટલા આરોપી અત્યારે સુરેન્દ્રનગરની અંદર 4 અને 3 આરોપી છે બરોડાની અંદર 7 આરોપી આપણે પકડેલ છે. સુરેન્દ્રનગર જિલ્લાની લગભગ 8 ટીમો અમે LCB, SOG, પેરોલ ફરલો, PSI પાણશીણા, ધજાળા, ચૂડા અમારી 8 ટીમો લાગેલી હતી. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે અમને ઘણી મદદ કરી. અમદાવાદ સિટી ક્રાઇમ અને બરોડા સિટી ક્રાઇમની ટીમો છે એમણે પણ આ ગુનાનો ભેદ ઉકેલવામાં અને આ મુદ્દામાલ કબજે કરવામાં ખૂબ જ મદદ કરેલ છે.